અવયવો ભાગ 2 ફેક્ટર્સ પાર્ટ 2। અહીં આપણે એ જોઈશું કે આપેલી કોઈ પણ એક સંખ્યા બીજી કોઈ પણ સંખ્યાનો અવયવ છે કે નહીં તે કેવી રીતે શોધવું। તો ચાલો એક ઉદાહરણ લઈએ। શું 4 એ 60નો અવયવ છે? તે શોધવા માટે આપણે શું કરીશું? આપણે 60નો 4 વડે ભાગાકાર કરીશું। આપણે જાણીએ છીએ કે 15 4 વખત 60 થાય છે અને જ્યારે તમે 60નો 4 વડે ભાગાકાર કરો છો ત્યારે શેષફળ 0 આવે છે। તેનો અર્થ એ છે કે 4 એ 60નો એક અવયવ છે। જો 60 એ 4 વડે વિભાજ્ય હોય તો 4 એ 60નો એક અવયવ છે। વિભાજ્ય એટલે શું? જ્યારે તમે ભાગાકાર કરો છો ત્યારે જો શેષફળ 0 આવે તો તેને વિભાજ્ય કહેવાય। ચાલો બીજું એક ઉદાહરણ લઈએ। શું 4 એ 70નો અવયવ છે? તે જાણવા માટે સૌપ્રથમ 70નો 4 વડે ભાગાકાર કરીશું। જ્યારે તમે 70નો 4 વડે ભાગાકાર કરો છો ત્યારે ભાગફળ 17 અને શેષફળ 2 મળે છે। તેનો અર્થ એ છે કે 70 એ 4 વડે વિભાજ્ય નથી। જ્યારે શેષફળ 0 નથી ત્યારે તેનો મતલબ એ છે કે તે 4 વડે વિભાજ્ય નથી। 4 એ 70નો અવયવ નથી। આવી જ રીતે તમે શોધી શકો છો કે આપેલ સંખ્યા અન્ય કોઈ પણ સંખ્યાનો અવયવ છે કે નહીં। આપણે જાણીએ છીએ કે દરેક સંખ્યા 1 વડે વિભાજ્ય છે અને દરેક સંખ્યા પોતાના દ્વારા પણ વિભાજ્ય છે। ઉદાહરણ તરીકે 10। શું 10 એ 1 વડે વિભાજ્ય છે? હા। શું 15 એ 1 વડે વિભાજ્ય છે? હા। તેથી જ તો દરેક સંખ્યા 1 વડે વિભાજ્ય છે। આમ 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। આવી જ રીતે દરેક સંખ્યા પોતાના દ્વારા પણ વિભાજ્ય છે। 7 7 વડે વિભાજ્ય છે। 13 13 વડે વિભાજ્ય છે। 25 25 વડે વિભાજ્ય છે। તેનો અર્થ એ છે કે દરેક સંખ્યા પોતાના વડે વિભાજ્ય છે। તેથી દરેક સંખ્યા પોતે જ પોતાનો એક અવયવ છે। અહીં આપણે અવયવ દ્વારા જે કંઈ પણ શીખ્યા છીએ શું તેનો ઉપયોગ આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને જાણવા માટે કરી શકીએ? હા, આપણે કરી શકીએ છીએ। આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને અવયવ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। આપણે કહી શકીએ છીએ કે અવિભાજ્ય સંખ્યાઓ એ છે કે જેના માત્ર 2 જ અવયવો છે। કયા 2 અવયવો? 1 અને તે સંખ્યા પોતે। ઉદાહરણ તરીકે 17ના માત્ર 2 જ અવયવો છે, 1 અને 17। તમે બીજી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લો, 3 લો, 3ના પણ માત્ર 2 જ અવયવો છે, 1 અને 3। વિભાજ્ય સંખ્યાઓ એ હોય છે કે જેના 2 થી વધારે અવયવો હોય। ઉદાહરણ તરીકે 10 10ના અવયવો છે 1 10 2 અને 5। આમ અહીંયા 2 થી વધારે અવયવો છે, તેથી તે સંખ્યા વિભાજ્ય સંખ્યા છે। આમ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટેની આ બીજી એક પદ્ધતિ છે।